પેપરનો 13મો ક્વેશ્ચન અને જ્યોગ્રાફીનો 3જો ક્વેશ્ચન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે તે સમજાવો અને ભારતમાં આબોહવાને પ્રભાવિત કરવામાં તેની ભૂમિકાની ચર્ચા કરો. કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહેલાં તો સમજાવવાનું છે કે શું છે અને ભારતમાં કઈ રીતે કહી શકીએ કે એ પ્રભાવિત કરે છે, આપણી જે ક્લાઇમેટ છે આપણી આબોહવાને કઈ રીતે પ્રભાવિત કરે છે. તો સૌથી પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે, તો એને સમજાવીએ કે શું છે. તો સૌથી પહેલાં તો એ સબ ટ્રોપિકલ કહી શકીએ કે આખો જે વિસ્તાર છે તે આખો હાઈ પ્રેશર બેલ્ટ છે. પ્રેશર બેલ્ટ જે છે એ આપણે જ્યોગ્રાફીમાં જો ભણ્યા હોય તો આપણને ખ્યાલ હોય કે અલગ અલગ છે. લો પ્રેશર બેલ્ટ અને હાઈ પ્રેશર બેલ્ટ અલગ અલગ વિસ્તારોમાં પૃથ્વીમાં જોવા મળે છે. તો ત્યાંથી જે છે આની શરૂઆત થઈ છે. તો કઈ રીતે ઉદ્ભવે છે? તો ઠંડી હવા જે ધ્રુવ પ્રદેશમાંથી આવે છે અને ગરમ હવા જે વિષુવવૃત્ત પ્રદેશમાંથી આવે છે એ બંને ભેગી થાય છે. ગરમ હવા અને ઠંડી હવા જ્યારે ભેગી થાય ત્યારે આવી રીતે ડિસ્ટર્બન્સ અથવા તો કહી શકીએ ઘણી વખત સાયક્લોન્સ જે છે એ રચાતા હોય છે. તો એના કારણે આ ઉદ્ભવે છે ઠંડી અને ગરમ હવા ભેગી થવાથી. અને આ જે છે જે એક્સ્ટ્રા ટ્રોપિકલ સ્ટ્રોમ જે છે એનાથી આ બને છે. જે આ ગરમ અને ઠંડી હવા ભેગી થાય છે એનાથી એક્સ્ટ્રા ટ્રોપિકલ જે કહી શકાય કે સ્ટોમ એને કહેવાય છે, તો એ રચાય છે. અને જેટ સ્ટ્રીમ્સ, તો જેટ સ્ટ્રીમ્સ પણ આપણને ખ્યાલ જ છે. તો જેટ સ્ટ્રીમ્સ જે છે એ આને હેલ્પફુલ થાય છે એને અહીંયા સુધી લઈ આવવામાં, કે જે આ પવનો છે એ આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે એને ભારત સુધી લઈ આવવામાં મદદરૂપ કરે છે. તો આની શરૂઆત ક્યાંથી થાય છે, ક્યાં ઉદ્ભવે છે? તો ભૂમધ્ય સાગર, કાસ્પિયન સમુદ્ર અને જે કહી શકીએ કે કાળો સમુદ્ર, તો ત્યાં જે છે રાતો સમુદ્ર ત્યાં આ ઉદ્ભવે છે. તો મેડિટેરેનિયન એટલે કે ભૂમધ્ય સાગર, તો ત્યાં આખું ઉદ્ભવ થાય છે. આ ગરમ હવા અને ઠંડી હવા ભેગી થવાથી ઉદ્ભવે છે. અને નોન મોન્સુલર પ્રેસિપિટેશન પેટર્ન હવે થાય છે શું કે આ લગભગ આપણે કહી શકીએ ને કે શિયાળાની ઋતુમાં ઓક્ટોબર માસથી પછી ભારતમાં જોવા મળે છે. તો વર્ષા ઋતુ સિવાયનો જે કહી શકીએ કે સમય છે ત્યારે આપણને આ જોવા મળે છે. અને લો પ્રેશર સિસ્ટમ જે છે આ એક્ટિવ થાય છે. અને આનાથી આપણે કહી શકીએ કે આબોહવામાં શું પરિવર્તન આવે છે? તો આનાથી આપણો જે ઉત્તર ભારતનો વિસ્તાર છે મુખ્યત્વે ત્યાં વરસાદ જોવા મળે છે. અને જે કાશ્મીરનો જે કહી શકીએ કે પહાડી વિસ્તાર છે ત્યાં આપણને જે છે કહી શકીએ કે બરફ વર્ષા જોવા મળે છે. તો જે સ્નોફોલ થાય છે એની પાછળ આ જવાબદાર છે. અને ઉત્તર ભારતમાં જે વરસાદ આવે છે ઓક્ટોબર માસ પછી, તો એની પાછળ પણ જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ કારણભૂત થાય છે. અને ઉત્તરી ભારત માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ત્યારે જે આપણે વાત કરીએ કે રવિ પાક જે છે એને આ પાણી પૂરું પાડે છે. તો આ કહી શકીએ કે ઈસ્ટવર્ડ્સ એટલે કે પૂર્વી તરફ આવે છે. શું કામ? કારણ કે ભારતમાં પશ્ચિમ સાઈડથી એન્ટર થતું એટલે જેનું નામ શું છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, કે પશ્ચિમ સાઈડથી આવે છે અને જે નોર્મલ વાતાવરણ છે એને ડિસ્ટર્બ કરે છે એટલે એમાં વિક્ષોભ ઉત્પન્ન કરે છે. તો આવે છે ક્યાંથી? એ પૂર્વ તરફથી આવે છે. ભારતમાં પશ્ચિમ કિનારેથી અથવા તો કહી શકીએ કે પશ્ચિમ દિશાથી એન્ટર થાય છે, પણ એકચ્યુઅલમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતે છે એની ગતિ પૂર્વ તરફ હોય છે અને ભારતમાં પશ્ચિમ સાઈડથી પ્રવેશે છે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. તો આની ઇફેક્ટ શું જોવા મળે છે, ક્યાં ક્યાં જોવા મળે છે? તો ભારતનો જે કહી શકીએ કે ઉત્તરી ભાગ છે ત્યાં આખામાં, પછી નેપાળમાં અને બાંગ્લાદેશમાં પણ આની અસર જોવા મળે છે. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો જે શિયાળામાં જે વરસાદ થાય છે કહી શકીએ કે ઓક્ટોબર નવેમ્બર માસ પછી ઉત્તરી ભારતમાં જ્યાં જ્યાં પણ એના માટે આ કારણભૂત હોય છે. તો ત્યારે શું હોય છે કે આખું વાદળિયું વાતાવરણ થઈ જાય છે અને ટેમ્પરેચર જે છે એમાં પણ ઘટાડો થાય છે. અને જે છે અનયુઝ્યુઅલ રેઇન એટલે કે અમાસમી વરસાદ થાય છે, કમોસમી વરસાદ થાય છે. અને પોસ્ટ મોન્સૂન સિઝન કે જે વર્ષા ઋતુ પછીનો જે સમય હોય છે ત્યાં પણ જે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે રિટ્રીટિંગ મોન્સૂન એટલે આપણને કઈ ખબર છે કે નિવર્તનની વર્ષા ઋતુ અથવા તો વર્ષા ઋતુ પછીનો જે સમય હોય છે જ્યારે પાછા ફરતા વરસાદના પવનો જે વરસાદ લઈ આવે છે એ બંને જે કહી શકીએ કે પવનો ભેગા થાય છે. અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને જે પાછા ફરતા વરસાદના પવનો એ બંને ભેગા થાય છે અને ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદ લઈ આવવામાં કારણભૂત બને છે. આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે
એ છેલ્લા થોડા ઘણા વર્ષોથી આપણે જો આખીની પેટર્ન જોઈએ તો એ થોડુંક નબળું પડતું જાય છે કે પહેલાં એનો જેટલો પ્રભાવ હતો વરસાદ લઈ આવવામાં એટલો પ્રભાવ હવે નથી રહ્યો, એ ઓછું થતું જાય છે. તો એના કારણે જ જે કહી શકીએ કે આપણે સ્નોફોલ એટલે કે બરફવર્ષા થાય છે એમાં પણ પ્રમાણમાં ઘટાડો થયો છે. અને કાશ્મીરમાં જે આપણે જે બરફવર્ષા જોઈએ છે એના કારણે, તો કાશ્મીરમાં જે બરફવર્ષા થાય છે એની પાછળનું કારણ આ જ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો એમાં પણ ધીમે ધીમે ઘટાડો થતો જાય છે અને સૂકો આખો જે છે સમયગાળો શરૂ થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવે છે એ સમયમાં કહી શકીએ કે સૂકો સમયગાળો એટલે શું કામ કે વરસાદ નથી થતો, ઓછો થાય છે, અથવા તો જે બરફવર્ષા છે એ પણ પ્રમાણમાં ઓછી થાય છે. અને આના કારણે જે ફળના જે પાક છે અથવા તો વૃક્ષો છે એને આનાથી ઘણું નુકસાન થાય છે. એટલે કે એગ્રીકલ્ચર ઉપર પણ આની ઇફેક્ટ જોવા મળે છે. 2023માં કહી શકીએ કે 2018 પછી સૌથી ઓછો વરસાદ હોય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટાઈમમાં, શિયાળાની ઋતુમાં જે આપણને જોવા મળે છે વરસાદ, એનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળ્યું હતું. એ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે આપણે વાત થઈ એમ કે ખૂબ ઓછું પ્રભાવશાળી દર વર્ષે પ્રતિવર્ષ બનતું જાય છે. આના પછી બીજું પણ ઘણી વખત બને છે કે અમુક વખત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એમાં જે નોર્મલ જેટલો વરસાદ આવતો હોય એના કરતાં ઘણો બધો વરસાદ વધારે આવી જાય. જેમ આપણે હમણાં ગુજરાતમાં જે પરિસ્થિતિ થઈ હતી થોડો ટાઈમ માટે જન્માષ્ટમીના ટાઈમ પિરિયડમાં, તો એના કારણે શું થાય કે પાક જે છે એને વધારે નુકસાન જાય. આ સમયગાળો એવો હોય કે જો પાકને થોડું ઘણું વ્યવસ્થિત પાણી મળી રહે તો પાકને ફાયદો થાય. શું કામ? કારણ કે રવિ પાક જે છે પંજાબ હરિયાણાનો જે વિસ્તાર છે અને ઉત્તર પ્રદેશમાં જ્યાં સૌથી વધુ ઘઉંની ખેતી થાય છે, તો એ આ સિઝનમાં જ થતી હોય. તો ત્યારે જો એને પાણી મળી રહે તો ફાયદાકારક છે, પણ જો જરૂરિયાત કરતાં વધારે પાણી આવી જાય તો પાક બગાડી નાખે છે. તો આની જે પેટર્ન છે એ બદલાણી છે કે ક્યારેક ખૂબ વધારે વરસાદ આવી જાય, ક્યારેક ખૂબ ઓછો આવી જાય, તો જેટલું જરૂર છે એટલું પાણી પણ ન મળે. તો આ કન્સર્ન પણ આપણને જોવા મળે છે. જેમ વાત થઈ એમ કે જાન્યુઆરીથી માર્ચના મહિનામાં જો આ વરસાદ આવે તો એ નુકસાનકારક હોય છે, કારણ કે ત્યારે જે છે જે આખો જે પાક હોય છે એ લણવાનો ટાઈમ હોય છે. જો ત્યારે વરસાદ આવી જાય તો એ પાકને નુકસાન પહોંચાડે છે. તો જાન્યુઆરી સુધીમાં જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આપણને જોવા મળે તો એ ફાયદાકારક છે, એ પછી આવે તો એ આપણને નુકસાનકારક હોય છે. તો આ હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ.